આજે નર્મદા યોજના માત્ર ને માત્ર પીવાના પાણી માટે અને ઉદ્યોગોને પાણી આપવા માટેની અને તળાવો ભરવા સિવાય બીજી કોઈ એના ખેડૂતોને જે લાભ મળવો જોઈએ એ લાભ 18 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવી જોઈએ. 2 લાખ કરોડ રૂપિયા દારૂબંધીના કારણે ગુજરાતને જે ખોટ જાય છે એ આપવા જોઈએ, એ આજે નરેન્દ્ર મોદી આપતા નથી. આ સરદાર પટેલને ખરેખર થતો અન્યાય છે. અને મોટી વાત તો એ છે કે સરદાર પટેલ સ્મારક સંગ્રહાલય જે છે અમદાવાદમાં, એને જે ગ્રાન્ટ મળતી હતી એ ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે નોમિનલ થોડી આપવામાં આવી છે, પરંતુ આ અત્યારના જે આપણા મુખ્યપ્રધાન છે એ માત્ર પપેટ છે. એક અવાજ ઊભો કરી શકતા નથી, એક પ્રશ્ન પૂછી શકતા નથી નરેન્દ્ર મોદીને. એવું નથી કહી શકતા કે આ ગુજરાત, મારા ગુજરાતના તમે અન્યાય કરી રહ્યા છો. દર્શક મિત્રો, જાણીને નવાઈ લાગશે કે જ્યારે સાહેબ કેન્દ્રમાં ગયા એટલે આપણો પાક વીમો બંધ કરી દીધેલો છે. સાહેબ, હકીકત શું છે આમાં? અત્યારે ગુજરાતના એક પણ ખેડૂતોને જે ઇન્સ્યોરન્સ કહી શકાય, પાક કૃષિ પાક વીમો, એ એક પણ ખેડૂતને આપવામાં આવતું, યોજના જ બંધ કરી દેવામાં આવી છે. એ યોજના, એ જે વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે રિલાયન્સને જે આ યોજના પ્રીમિયમ લેવાથી લઈને એને વળતર આપવાની વાત હતી, પાક નિષ્ફળ જાય ત્યારે એને વળતર આપવું, પરંતુ એમાં 5,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું. પછી આ યોજના બંધ કરી દીધી. આજે એક પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળતો નથી. જે નવી યોજના જાહેર કરવામાં આવી હતી, વિજય રૂપાણીએ જે જાહેરાત કરી હતી એ હતી કે કૃષિ પાક વીમો ને બદલે મુખ્યપ્રધાન સહાય યોજના અમે જાહેર કરીએ છીએ, કે મુખ્યમંત્રી નક્કી કરશે કે ભાઈ આ પાક નિષ્ફળ ગયો છે તો એને આ સહાય આપવી. આ પ્રકારની યોજના છે. અત્યારે સહાય આપે છે, પણ મુખ્યમંત્રી પોતે એના નામની મુખ્યમંત્રી સહાય યોજના, કૃષિ સહાય યોજના નામે આપે છે, કૃષિ ઇન્સ્યોરન્સના નામે નહીં. સાહેબ, બીજું ઘણા બધા જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ, જો એક પત્રકાર તરીકે આપણું કામ હોય છે નિષ્પક્ષ અને તટસ્થ રીતે સત્ય હકીકત રજૂ કરવી. નરેન્દ્રભાઈ જ્યારે પીએમ બન્યા એટલે પહેલું એમને કામ સરસ કર્યું કે નર્મદાને બંધની જે ઊંચાઈ હતી એની છૂટ પહેલા જ વીકમાં એમને આપી દીધી. પરંતુ સાહેબ જે પૈસા આપતા હતા એ સાહેબે બંધ કરી દીધા. બિલકુલ, એકદમ તમારો આ પબ્લિકને સમજવા માટે આ તમારો એકદમ મહત્વનો મુદ્દો છે. નર્મદા યોજના એ નરેન્દ્ર મોદીએ એટલો બધો એનો રાજકીય ઉપયોગ કર્યો હતો કે એ રાજકીય ઉપયોગ કરવામાં એમણે નર્મદા યોજના માટેના ઉપવાસ પણ કર્યા હતા કેન્દ્ર સરકાર સામે રહીને કે અમને રાષ્ટ્રીય યોજના જાહેર કરો અને સહાય આપો અને બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપો. આ મુદ્દાઓ ઉપર એમણે ઉપવાસ પણ કર્યા હતા. પરંતુ આજે નર્મદા યોજના માત્ર ને માત્ર પીવાના પાણી માટે અને ઉદ્યોગોને પાણી આપવા માટેની અને તળાવો ભરવા સિવાય બીજી કોઈ એના ખેડૂતોને જે લાભ મળવો જોઈએ એ લાભ 18 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવી જોઈતી હતી, આજે થતી નથી. માત્ર ને માત્ર 3 થી 4 લાખ હેક્ટરમાં જ 2 વખત સિંચાઈ થાય છે. બાકી સિંચાઈના નામે કશું જ નથી થયું. અને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની માંગણી ભારતીય જનતા પાર્ટીની હતી. આજ સુધી રાષ્ટ્રીય યોજના નરેન્દ્ર મોદીએ જાહેર નથી કરી. તો એ ખરેખર પહેલું જ એમણે જાહેર કરવું જોઈએ. અને બીજું, પહેલા 5 વર્ષમાં જ્યારે ચૂંટાયા 2014માં વડાપ્રધાન તરીકે, ત્યારે પહેલા 5 વર્ષમાં જે નર્મદા યોજનાને સહાય મળવી જોઈએ તે 5,000 કરોડ રૂપિયા ત્યારે નતા આપ્યા. આજે તો એ સહાયના નામે બંધ થઈ ગયું. એના કારણે થયું છે શું કે જે નહેરો બનવી જોઈએ, જે ખેડૂતોના ખેતર સુધીની માઇક્રો કેનાલ બનવી જોઈએ પાઇપલાઇન દ્વારાની, તો એ બની નથી અને એના કારણે સિંચાઈ થઈ શકતી નથી. બીજું સાહેબ, ગુજરાત ડ્રાય સ્ટેટ છે કહેવાનું, કાગળ ઉપર તો છે જ સાહેબ, બરાબર છે. એટલે ગુજરાતમાં દારૂ બંધી છે અને ગુજરાતમાં તો આમ ક્યાંય દારૂ મળતો નથી. અહીંયા પહેલા જ વાત કરીને આપણે રામ રાજ્ય છે સાહેબ. દર વર્ષે જ્યારે ગુજરાતે આ રસ્તો અપનાવ્યો એટલે કેન્દ્ર સરકાર 17,000 કરોડ રૂપિયા દર વર્ષે ગુજરાતને આપતો હતો, કારણ કે તમે ડ્રાય સ્ટેટ છો. મોદી સાહેબના આવવાથી સાહેબ એ આજ સુધીમાં પૈસા ચૂકવાના નથી, બંધ કરી દીધા છે એમને ગુજરાત. એ નીતિન પટેલ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમણે કહ્યું હતું કે આ દારૂબંધી જે અમે અમલી બનાવી છે એના કારણે અમને 17,000 કરોડ રૂપિયાનું ખોટ જાય છે, તો એ કેન્દ્ર સરકારે ભરપાઈ કરવી જોઈએ આવી માગણી કરી હતી. તો એ માગણી હતી, એ હિસાબે જો આપણે 10 વર્ષનું ગણીએ તો કેટલા 2 લાખ કરોડ રૂપિયા થયા કે જે વળતર તરીકે આપવા જોઈએ, કારણ કે ભાજપની માંગણી હતી. 2 લાખ કરોડ રૂપિયા દારૂબંધીના કારણે ગુજરાતને જે ખોટ જાય છે એ આપવા જોઈએ. એ આજે નરેન્દ્ર મોદી આપતા નથી.
કારણ કે એમની માંગણી હતી, એ સ્વીકારવી જોઈતી હતી, નથી સ્વીકારી. કારણ કે દારૂબંધીના કારણે લોકો સામાજિક જે ધોરણ છે એ સુધારો થાય છે, એટલા માટે આપણે દારૂબંધી આખા ભારતમાં 3 રાજ્યોમાં છે, એમાંની એક ગુજરાતમાં છે. તો એ સહાય પણ આપવામાં આવતી નથી. હા સાહેબ, પ્રશ્નો તો ઘણા બધા છે, ઘણા બધા. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલાઈ ગયું ને, હવે તો સાહેબ એરપોર્ટનું બદલાઈ ગયું. હા, કરમસદ એમના વતન JNURM માં એને લેવાની જે માંગ હતી, અને ખુદ આમની હતી પાછી, કઈ બીજા આપણે તો કેવા ગયા નતા તમે માંગણી કરો, બિલકુલ નહીં. એ સાહેબ કેમ લાવતા નથી? હા, ખરેખર કરમસદના લોકો આજે પણ આંદોલન કરે છે. સરદારની ભૂમિ છે ને સાહેબ, એના ઉપર તો તમે વોટ લીધા છે. હા, એને મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું છે, એની નોટિફિકેશન ઇસ્યુ થઈ ગયું છે, અને ગામના લોકો કહે છે કરમસદના કે આ સરદાર પટેલનું નામ ભૂસવા માટે અમારું જે ગામ છે એને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યું છે. એની સામે વિરોધ છે, એને ન ભેળવો, અલગ સ્વતંત્ર દરજ્જો આપો. સરકારે પોતે એવું કહ્યું હતું કે સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવશે કરમસદને, નથી આપવામાં આવ્યું. આ સરદાર પટેલને ખરેખર થતો અન્યાય છે. અને મોટી વાત તો એ છે કે સરદાર પટેલ સ્મારક સંગ્રહાલય જે છે અમદાવાદમાં, એને જે ગ્રાન્ટ મળતી હતી એ ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે નોમિનલ થોડી આપવામાં આવે, જેથી કહી શકે અમે ગ્રાન્ટ આપીએ છીએ. આવા તો અનેક સરદાર પટેલને અનેક અન્યાયો કરેલા છે. દિલ્હીમાં સરદાર પટેલ જ્યાં રહેતા હતા એ બંગલો આજે પણ ખરીદી શકાય એવું છે, પરંતુ ખરીદવામાં નથી આવતું. જો એ ખરીદીને ત્યાં સ્મારક બનાવવામાં આવે, સરદાર પટેલનું સ્મારક, જે રીતે નહેરુ અને ઇન્દિરા ગાંધીનું સ્મારક છે એ રીતે સરદાર પટેલનું સ્મારક થઈ શકે એમ છે, પરંતુ એ પણ કરવામાં આવતું નથી. આવા સરદાર પટેલને જે અન્યાય થતા હોય એવા 18 જેટલા કામો આપણે વર્ણવી શકીએ એમ છે કે જે કેન્દ્ર સરકાર કરી શકે એમ છે, નરેન્દ્ર મોદી કરી શકે એમ છે, ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ છે, નથી કરતી. એટલે ન કરવાનું સાહેબ કારણ એ જ ને પાછું પેલું લટકતું ગાજર. બીજું છે, ઘણા બધા જો પ્રશ્નો છે, અત્યારે ટૂંકમાં જ આપણે એક સમાપન કરશું. સાહેબ, ન કરવા પાછળનું કારણ આ, જે મારી દ્રષ્ટિથી, કે આપની લીટી લાંબી છે એટલે હું ભૂસી અને મારી લીટી આપોઆપ લાંબી કરવાનો આ હોઈ શકે, કે ગુજરાતમાં એક અવતારી પુરુષ જન્મ લીધો જેનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. એ આવ્યા એટલે દુનિયાને પબ્લિકે ખાવાનું ખબર પડી કે આપણે આમ ખાવું જોઈએ, લાઇટે આવ્યા પછી ખબર પડી. આ એમની વાહવાહી કરવા માટે દરેકનો ઇતિહાસ પૂછી અને ગુજરાતને જ અન્યાય કેમ કરે છે? અને છતાં સાહેબ સરકાર આપણે કેમ બોલતી નથી? સરકાર મૌન છે, પપેટ છે. એના નેતા દિલ્હીથી જે આદેશ આપે, બે નેતા છે દિલ્હીથી જે આપે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી, એટલું જ કરે છે. એનાથી આગળ પોતે વિચારતી નથી, વિચારવા માગતી નથી. એ જે આદેશ આપે એનો અમલ કરે છે. એની સામે પ્રશ્નો પૂછવાની એક પણ અત્યારે હિંમત બતાવતા નથી આપણા ભૂપેન્દ્ર પટેલ. અને ખરેખર તો ગુજરાતને એટલા બધા અત્યારે અન્યાય થઈ રહ્યા છે, રેલવેથી લઈને એરપોર્ટથી લઈને એગ્રીકલ્ચરથી લઈને જે આપણે વિમાની દુર્ઘટના બની છે અમદાવાદમાં, તો ત્યાં એગ્રીકલ્ચરના માલના નિકાસ માટે અલગથી કાર્ગો એરપોર્ટ બનાવવાનું હતું, પણ આજ સુધી એ થયું નથી. તો આવા તો પારાવાર પ્રશ્નો છે કે જે ભૂપેન્દ્ર પટેલ ખોખારીને કહી શકે એમ છે. જે રીતે ચિમનભાઈ પટેલે ઇન્દિરા ગાંધીને અને એની પહેલાના એ જે સરકારમાં હતા ત્યારે બીજા જે વડાપ્રધાન હતા એને સ્પષ્ટપણે કહેતા હતા કે ભાઈ મારું ગુજરાત છે, મારા ગુજરાત, એની જ સરકાર, એની જ પક્ષની સરકાર, છતાં પણ કહેતા હતા ચિમનભાઈ પટેલ. પરંતુ આ અત્યારના જે આપણા મુખ્યપ્રધાન છે એ માત્ર પપેટ છે. એક અવાજ ઊભો કરી શકતા નથી, એક પ્રશ્ન પૂછી શકતા નથી નરેન્દ્ર મોદીને. એવું નથી કહી શકતા કે આ ગુજરાત, મારા ગુજરાતને તમે અન્યાય કરી રહ્યા છો, આ ગુજરાતની પ્રજાને અન્યાય કરી રહ્યા છો, એ તમે અન્યાય દૂર કરો. આવા 99 પ્રશ્નો આપી શકાય એમ છે ભૂપેન્દ્ર પટેલને. આજે પણ એમની પાસે પડેલા જ છે. પ્રશ્નો પૂછવા તો બાજુ પર રહ્યા, કે જે આની યાદી દર વર્ષે તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવતી હતી એ બધી જ રફે દફે કરી દેવામાં આવી છે. ને અત્યારે એક પણ કામ મોકલવામાં આવતું નથી કે આ ગુજરાત માટે અત્યંત અમારે મહત્વનું કામ છે, નથી મોકલવામાં આવતું. તો આ બિલકુલ હિંમત મને દેખાતી નથી આપણા મુખ્યપ્રધાનમાં. એ સાહેબ અમે પણ જુઓ ને, આપણે અત્યારે જે પણ કોઈ રાજકીય એમની ભાષણબાજી હોય, એટલે નાના ધારાસભ્યથી માંડી મ્યુનિસિપાલિટીના સામાન્ય પેલા વર્કરથી માંડી અને છેક મુખ્યમંત્રી સુધી, એમના દરેકના ભાષણમાં શું હોય છે? ખાલી મોદી સાહેબના વખાણ.
પહેલા વાક્યથી શરૂઆત કરે જ્યારે જાહેર ભાષણ કરે ત્યારે, યસ, અખબારી નિવેદનો આપે ત્યારે અને વિધાનસભામાં બોલે ત્યારે પહેલું જ વાક્ય હોય છે નરેન્દ્ર મોદીની દિશાના કારણે, એની દીર્ઘદ્રષ્ટિના કારણે આ થઈ રહ્યું છે. અને દરેક 10 વાક્ય એક વાક્ય નરેન્દ્ર મોદીનું આવે કે એના કારણે આ બધું થઈ રહ્યું છે. તો જો એના કારણે જ આ બધું થતું હોય, એને તમે જસ આપી રહ્યા હો નરેન્દ્ર મોદીને, વાક્ય એક ફકરામાં, એક ભાષણોમાં 10 વખત કહેતા હો કે આ ગુજરાત જે કંઈ છે નરેન્દ્ર મોદીના કારણે છે, તો તમારામાં જો બિલકુલ હિંમત હોય તો આ જે 99 પ્રશ્નો છે એ 99 પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે તમે મોદીને કહો કે આ મારા ગુજરાત છે, મારું ગુજરાતનો હું મુખ્યપ્રધાન છું અને એનો એક કામ છે, એ તાત્કાલિક ધોરણે 99 કામ કરો. પણ નામ લેવું છે, જસ આપવો છે, પરંતુ કામ નથી કરવું. એમણે જ કરેલી માંગણી એનો અમલ નથી કરવામાં આવતું એવું કહેવાની હિંમત પણ નથી થતી. નથી થતી સાહેબ. પતી જશે મોટા. તો મિત્રો, આ હતા, મેં પહેલા પણ વાત કરી કે પોતાની પત્રકારિતાના ક્ષેત્રે એકદમ નિડર થઈ અને પ્રજાની વાચાઓ ને માંગણીઓને એક વાચા આપવાનું કામ જે દિલીપભાઈ કરી રહ્યા છે એ બદલ, અને આપણા કાર્યક્રમમાં આવ્યા, આપણે વારી ઘડીએ પણ એમને બોલાવતા રહીશું અને પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન પણ કરશું. સાહેબ, અમારા કાર્યક્રમમાં આપ જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ, જ્યારે પ્રજાનો પ્રશ્ન હોય ત્યારે તમે ચોક્કસ મને કહેજો, પ્રજાનો પ્રશ્ન હોવો. હા, યસ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.